નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં રજવાડી ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના સરદાર ગામે લોકમેળાનું આયોજનમાં માનવ મહેરમણ મેળાની મોજ માણતા જોવા મળ્યા। મેળામાં સામાન્ય માણસોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો, જેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો। લોકોને આ મેળામાં સારી એવી વ્યવસ્થા જોવા મળી, આયોજકોનું સારી એવી વ્યવસ્થા જોવા મળી અને લોકોએ મન મૂકીને મેળાની મોજ માણી હતી। વધારેમાં લોકોના સારા એવા પ્રતિભાવો જોવા મળ્યા હતા। પ્રાઇવેટ મેળો છે, પણ રાજકોટ લોકમેળા કરતાં બહુ જ સરસ આયોજન કરેલ હતું। લોકોએ ખૂબ જ આનંદ કર્યો। 15 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજી આવતી 25/8/2025 સુધી ચાલુ રહેશે। નાના બાળકો લેડીઝ માટેની સેફટી માટે 20 સીસીટીવી કેમેરા પ્લસ 10 બાઉન્સર 20 સિક્યોરિટી રાખવામાં આવ્યા હતા અને મેળાની એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે। આ મેળામાં અંદાજિત દરરોજના 4 થી 5 હજાર પબ્લિક મેળાનો લાભ માણી રહ્યા છે। મેળાની અંદર આખા મેળામાં નેટપા ધરવામાં આવી હતી। સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો। લોકો આરામથી બેસીને પ્રોગ્રામ માણી શકે તે માટે પણ આયોજન કરેલ હતું। છેલ્લા 3 વર્ષથી મેળાનું આયોજન કરે છે। આજુબાજુના 35 થી 40 ગામના લોકો મેળાનો લાભ લઈ રહ્યા છે। સ્ટેજ પ્રોગ્રામના જુનિયર નરેશ કનોડિયા, મુનાભાઈ તેમજ હિરોઈન રેણુકા રાઠોડ, આજુબાજુના ગામનો સપોર્ટ, પોલીસનો સપોર્ટ બાદ આયોજકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। કમલેશ વસાણી, શાપર વેરાવળ, રિપોર્ટર। હું ડાન્સર રેણુકા રાઠોડ સરદારમાં હું પહેલી વાર પરફોર્મન્સ કરવા આવી છું, પણ મને ખૂબ મજા આવે છે કારણ કે પરફોર્મન્સ કરવાથી પબ્લિક સિટી બી સારી મળે છે। અહીંના પબ્લિક જે જોવા માટે આવે છે એનું બી સારું, મતલબ મજા આવે છે, એમ લાઈક મળે છે, બધું મજા આવે છે ને સ્ટેજ ઉપર અમારા હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આ 4 દિવસથી ડાન્સ પરફોર્મન્સ કરી રહી છું અને મને પહેલી વાર અહીંયા સરદારમાં પરફોર્મન્સ કરીને ખૂબ આનંદ થયો છે અને હું સેકન્ડ ટાઈમ બી એવું ઓર્ગેનાઇઝરને વિનંતી કરીશ કે મને અહીંયા આવવા માટે બુક કરે। પણ થેન્ક યુ, મને બહુ મજા આવી આવીને સરદારમાં ફર્સ્ટ ટાઈમ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।